તમારા સ્ટુડિયોનું નામ સાંભળ્યું છે જ નહીં તો ક્યાં સાંભળ્યું હોય મજાનો વિડીયો શૂટિંગ કરવાનો છે હોળીનો. હા એ બધું થઈ જાય. તો મને વ્લોગમાં ડિસ્ટર્બ ના કરો યાર. સાહેબ તો તમે તમારું કરવા જવા દો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય બજરંગબલી. મિત્રો આજે હું સવારમાંથી ક્યાં આવી ગયો હતો ખબર? આપણે વાડી અને તમે બધું મારા પાછા જોતા હો ઓવડો રોડ ને બધા ટ્રેક્ટરો તો શું છે ખબર? આપણે હે ને જમીન હદારવાનું કામ હાલે છે. જો આપણે નતું કીધું આપણે થોડો ખર્ચામાં આવી જાય તો અહીંયા જો આપણે મશીનોની હાલે છે ને એ આપણે જો ભરતી બધી ચાલુ છે. ઓલી બાજુ તમને જે દેખાય ને નીચલા ત્રણ કટકા ભેગા કરવાના છે. અને આ જો ઘેલુભાઈ અને મસાલાને કરે છે. વાં આપણું જેસીબી ને બધું હાલે છે. હવે આપણે એકવાર હેરે જેસીબીમાં બે વાત જ આવવાનું જ છે. તો ઘેલુભાઈ મને જે ટ્રેક્ટર રાખવા દે, ઉપર ચડાવવા દે. આજે આપણે હે ને ટ્રેક્ટર લઈને જવું છે ઉપર, આપણે ચડી જાય કે નહીં જોવું હે. તો ભાઈ હે ને પેલા ટ્રેક્ટર ઉપર બેસી ગયા, ચાલુ કરી ને જયું કેમ જાય છે બાકી? તો ભાઈ આપણે હે ને ટ્રેક્ટર લઈને પહેલાં તો આપણે મશીન આગળ જવું ને ભરવામાં, આપણે ફાવે કે ના ફાવે એ પહેલાં આપણે જોવું છે. એટલે આપણે પછી રિવેસ લીધો નથી, જોતા જાય છે. આજે આપણે ખેતી કામનો વારો આવી ગયો ને નવા કપડા પહેરી તમને શું થાય ખબર? આજે આપણે ક્યારે હોળી આવી ગઈ તો આપણે ગુજરાતી શોરેમાં એક વિડીયો નાખવો જોઈએ ને, તો આજે આપણે ચેલેન્જિંગ વિડીયો પણ શૂટ કરવા જવાનું છે. જો માં કંઈક બીજા ટ્રેક્ટર ભરાય છે, હજી આપણો તો ટ્રેક્ટર કંઈ ભરા છે અને મામો આપણો જોતા જોઈ છે મશીન વાળો. ચાલો મિત્રો હવે આપણે થોડીક વારમાં જાઉં, આપણે ફોર્ચ્યુનરની લોન કરવા માટે જવાનું છે. અને બાકી જો અહીંયા ટ્રેક્ટર ભરાય છે તો આપણે અહીંયા ઘડીક ટ્રેક્ટર રાખતા અહીં જવા ભરાવાનું ચાલુ થઈ ગયું. આપણે એક આપણે મશીન ઉપર જેવી ભેગું છે ને જ્યાં મામો હોય ને આપણે બિચારો કેદીનો યાદ કરતો હતો કે તમારે ત્યાં કામ હાલે ને આવવું નથી, મને મશીન રાખતા શીખાડું. જો આપણે મશીન હાંકવું છે અને આજે આપણે આની ટ્રાય કરી દેવાની છે એટલે આપણે હાંકવાનું છે. આપણે આની મિત્રો આપણે મશીન ચાલુ તો કરી દીધું છે પણ આ કેમ ખબર નહીં પાવર નથી પકડતો, એ કંઈ નીકળો નહીં કરતો. તું પાછળ જવા દે ને એને આવડી ગઈ. ડોહારી આઈકું ને પાછળ અહીંયા આઈકું, ડોહારી આઈકું ને પછી પાછળ અહીંયા આઈકું નહીં. આ ટોલીમાં ઠોક્યું શું થાય? કોઈ ગેલું જાગે આપણે ઉપાડી નથી. અલ્લાને બીક લાગી જાય આપણા રોકીએ તો. એનું ભાઈ કામ ફાવે છે મને. હવે મારે આમ આખું બકેટ ભરવું હોય તો હવે ભરાય કા. બકેટ હરખું ખાલી દે ને હવે આ બ્લોગ હાલવું હોય તો હાલી જાય. મિત્રો એકચ્યુઅલી મા ભાઈ તમે ઓળખો હો, મંગવાઈ રહ્યો ક્યાં જોવા દે. આ કોણ હે ખબર? સીધા ક્લચ કરતા હું ગાડી ચાલુ કરનો. એ જાવે છે મૂકજે નહીં. આવી રીતે અખતરા કરાય ને આપણે હિતેશભાઈ આવી ગયા ને હવે આપણે જાય જીમાં હિતેશ પાટીએ જાય ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો સામાન લેવા માટે. તો હે ને હવે અત્યારે હિતેશભાઈ જીરીક ઉતારી હાલી. હિતેશભાઈ આપણી કથા ચાલુ કરી દો. ઓ રાજા ઓ રાજા રાજા આવવા દેવા બાપ અમને. મિત્રો આપણે જોજો ચાલો. તો મિત્રો આપણે હે ને પેટ્રોલ પુરાવીને નીકળી ગયા. એનો ઓલો ખટારો આવે એનું ધ્યાન આપણે રાખવાનું છે, બરોબર? દેવના દીધેલા રે અમે તો બસ એ આવે હતી મને ખબર હતી. ફોર વ્હીલ આવે પણ ફોર વ્હીલને તો આપણે આમ ટકે ઓડી છે એટલે આપણે ઓડી લેવા નથી ને.
તો મિત્રો આપણે નીકળી ગયા हैं બરોબર. આપણે આજે એક હોળીનો વિડીયો બનાવવાનો હોય આપણે ગુજરાતી છોરેમાં. અને હિતેશભાઈ આમ આસમાન ઉપર ચડી અને વિડીયો ઉતારે ને આખો વ્યૂ તમને બતાવે હે કેવો વ્યૂ આવેલા હે મને લાગે કેવો વ્યૂ આવે એ જીરીક મને કહેજો, મને દેખાતું નથી અને આ અખતરા આવી જાય. તો મિત્રો એકચ્યુઅલીમાં હું એમ વાત કરતો હતો કે જો આપણે આ હેને સામાન લઈ લીધો હોય ને આમાં સામાનમાં શું છે ખબર, આપણે યાર ઓલો કલર લીધો હોય, કલરનું આપણે શું કરવાના હોય ખબર, આજે આપણે કલરથી રમવાના નથી. આજે કલરથી આપણે ગુજરાતી છોરેમાં યાર હવે હોળી આવે છે ને અમે વિડીયો ના મૂકીએ એવું થોડું બને હિતેશભાઈ? કા મૂકવો જ પડે ને વિડીયો. તમે જોવાના હતા છો નહીં અમે, એ અમને ખબર છે, પણ અમારે તો ફરજ આવે કે અમારો ટાઈમ થાય એટલે વિડીયો મૂકી દેવો પડે. અને આજે મેળ આવે ને તો આપણે સુમિતભાઈને મળીશું. આજે એના ગામમાં જાય ને તો આપણે સુમિતભાઈ એકવારથી વાતચીત તો થઈ હતી, પણ જો આજે એ ફ્રી હોય ને તો આપણે આજે એને મળી લે. હું આપણે રોંગ સાઈડમાં આવી ગયા પણ એ આપણી જબરામ જબરી ભૂલ છે, પણ હવે આપણાથી કંઈ થાય નહીં. એનું કારણ છે કે વાંથી રસ્તો બનતો નહોતો ને હવે એ ક્યાંથી જેવી ખુલ્યો એ ખબર નથી. હવે તમે ધીરે ધીરે સાઈડની રોડની સાઈડમાં વયા જાઓ. તો ભાઈ આપણે હે ને હવે સીધા આપણે એક સારું લોકેશન ગોતીને ત્યાં જ આપણે વિડીયો શૂટ કરવાના હોય. તો આપણે અત્યારે ત્યાં નીકળી ગયા અહીં, તો આપણે ત્યાં જઈને જ હવે મળીએ. ત્યાં સુધી આપણે બ્લોગ જરીક પૂરો રાખીએ, કેમ કે આપણે ફોનમાંથી જ શૂટ કરવાનું છે. પછી ચાર્જિંગ વાળી ઇસ્યુ હોય ને યાર, તમને બધી થોડું કેવા ચોખવટ કરાતી હોય. તો મિત્રો તમને એમ લાગતું હોય કે ભાઈ આ વાડામાં ક્યાં એકલો આવ્યો તો એકલા નથી આવ્યા. ભાઈ આપણે તો જો અહીંયા બધું કેમેરાનું સેટઅપ ચાલુ થાય છે, જોતા અહીંયા કેમેરો ગોઠવાય છે ને આજ તો ટ્રાયપોડ ને બધું છે. કેમ છે બાકી? અને હવે આપણે આજે કરવાનો છે ભાઈ, આપણે મસ્ત મજાનો વિડીયો શૂટિંગ કરવાનો છે હોળીનો. હા એ બધું થઈ જાય. ગજબ બેઇજ્જતી હે. તું મને વ્લોગમાં ડિસ્ટર્બ ના કરો યાર. સાહેબ તો તમે કરવાનું કરો યાર. હા નહીં કે આપણે ખબર નથી પડતી. તમારું સ્ટુડિયોનું નામ સાંભળ્યું છે જ નહીં તો ક્યાં સાંભળ્યું હોય. અને ભાઈ આપણે આજે અહીંયા હે ને મસ્તીનો જો હોળી માટેનો સામાન આવી ગયો હોય. હવે એનો ચેલેન્જ વિડીયો કેવો થવાનો હોય નહીં તો તમને ગુજરાતી છોરેમાં જોવા જડીએ. બાકી આ બધું સેટઅપ મૂકવું પડે ને એવું ના કરજો. એ તો ના એવું નહીં કરે, આજે કર દે. હાલો તો આ કેમેરો જો આપણે અહીંથી ગોઠવી હે, અહીંયાથી આપણે વાં વિડીયો શૂટ કરવાનો છે અને એમાં અહીંયા સિનેમેટિક સીન થવાના છે. એટલે અહીંયા આપણે પહેલાં કેમેરાનું સેટઅપ કરી છે. જો આ ઝૂમ આઉટ કરે છે ને આપણે એમાં બહુ કંઈ ખબર પડે નહીં એટલે આપણે વ્લોગ ચાલુ કરી દીધો ખબર ના પડે એટલે જ ને. તો મિત્રો આપણું છે ને બધું જાય એક્સપેરિમેન્ટનો વિડીયો અહીંયા પૂરો થઈ ગયો છે. આપણે જાય એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કર્યો હતો ને આપણે હિતેશભાઈ જોતા અટાણે બધું ભેગું કરવામાં લઈ ગયા છે, હકેલો કરવામાં. અને હું તો નીકળાવી ગયો તો આપણે ફટાકિયાથી બીક લાગે. ઓરિજિનલ બમ ની પેટી છે, જો આ ફિટ કરવાની છે. આ તો ભાઈ જબરો બોમ્બ છે. જો જ આખને હવે આને મોકલવાનો છે. અને ક્યાં મોકલવાનો છે ખબર? પાકિસ્તાનમાં જવા દેવાનો. એ તો સોય કે આને પાકિસ્તાનમાં જવા દેવો. એ ઓલો શું કરેલા આ તો હાજી ભાઈ, આ તો બીજી જગ્યાએ ટ્રાયેંગલ સેટ કરે. તો આ આપણા વિષય બહારનું હોય, એ બધા કેમેરાવાળાઓને ખબર હોય. હવે એકચ્યુઅલીમાં આપણે જવાનું હોય અહીંથી થોડું આ બધો કેમેરામાં ડેટા નાખ્યો નહીં, ડેટા આપણા ફોનમાં લઈને આપણે જાઉં એક ગુજરાતની બહુ મોટી હસ્તી છે ના, એને મળવા જાઉં. સુમિત ચાવડા છે ભાઈ, સુમિતભાઈ ચાવડાને આપણે મળવા જાઉં. ફટાકિયા લઈ લેલા. આપણે કોઈ કોઈને ભડાકા કરવા નથી જવાનું. બોમ્બ આમાં ફિટ કર્યો તને ખબર તો હે? પાકિસ્તાન મોકલવાનું છે. આમાં એડ્રેસ નાખ દે. એડ્રેસ તો ઠોકતો જ. હાલો ભાઈ, તો હવે આપણે હે ને ફટાફટ આ બધું સેટઅપ કમ્પ્લીટ કરીને આપણે જવાના છે સુમિતભાઈ ચાવડાને મળવા માટે. તો આપણે એને મળતા આવીએ ને પછી ત્યાંથી નીકળી જશે. મિત્રો એકચ્યુઅલીમાં હે ને આપણે સુમિતભાઈને મળવાનું નક્કી થઈ ગયું. હિતેશભાઈ સીધી હોન્ડા હે ને ગાણી જાયેલી છે. બરોબર, જવા જ છીએ તો ફટાફટ આપણે એને મળતા આવી. વાતચીત કરતા આવી. 5:30 થઈ ગયા. હા, આપણે ઘણું બધું યુટ્યુબમાં હજી ખબર નથી પડતી કે આમાં કઈ રીતે આમ છે ઓલું છે. તો આપણે બધાને પૂછી લેશું. બાકી ફટાકીઓ ફૂટ્યો ભાઈ, હજી કાનમાં ચૂસવાની ગઈ નથી. એક્સપેરિમેન્ટ એવી વસ્તુ ને બાકી જોતા આવજો યાર, પ્લીઝ એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ગુજરાતી ફોરેસ્ટ ચેનલમાં સપોર્ટ કરો છો. હાલો ભાઈ, હવે આને આપણે ફટાફટ સુમિતભાઈ આગળ જવા જોઈએ. તમને થોડો પવનનો અવાજ વધારે આવતો હોય કે માઇક કાઢ એટલા માટે. અને મિત્રો સુમિતભાઈના ઘરે આવી ગયા, ઠંડુ બંડુ પીને હવે આપણે થોડીક વાતો કરીને નીકળી જવાના અહીં. તો મિત્રો હકીકતમાં એકચ્યુઅલીમાં ઘટના એવી બની હતી કે આપણે સુમિતભાઈના ઘરે ગયા, અહીંયા બેઠા ઘણી વાર વાતું ચીતું કરી મલકવાર, અને આપણે જે યુટ્યુબના અમુક ઘણા બધા ક્વેશ્ચન હતા એ બધાનું સોલ્યુશન કર્યું. અને પછી એને પાછી અમે ગાડીને રામક્યારીને સીધી મારી કીક અને હવે નીકળી ગયા ઘર બાજુ. અંધારું થઈ ગયું હે ભાઈ. ખરેખર ને સુમિતભાઈની ચેનલ છે સુમિત ચાવડા, એમાં તમે જે સબસ્ક્રાઈબ કરતા આવજો બરોબર. અને બહુ મસ્ત માણસ હતા ભાઈ. અમે બહુ જાજી વાર બેઠા ત્યાં 2-3 કલાક સુધી બેઠા હે. અને હવે અમારે બહુ મોડું થઈ ગયું એટલે હવે અમે છે ને સીધા નીકળી ગયા. 5 વાગ્યાના બેઠા હતા ને, હાથ ને ઈઠાવી થઈ. 5 વાગ્યા નતા ને હાથ ને ઈઠાવી થઈ ગઈ છે. અમારે હિતેશભાઈને ને પરફેક્ટ ટાઈમિંગ જ હોય.
એને નબળું ટાઈમિંગ હાલે જ નહીં હે કેવું રોગો કેવું ખોટું હા કેવું ખોટું કેવું તો ભાઈ હવે હે ને જો આજનો મિની બ્લોગ છે ને અહીંયા પૂરો કરીએ તો તમને જો મિની બ્લોગ ગમ્યો હોય મિની વ્લોગ નથી પણ પેલા વડો વ્લોગ હાલો તો તમને બહુ વડો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો